નમસ્કાર, વંદે માતરમ. મારું નામ જતીન વાઘાણી છે. હું સરસ્વતી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. દીપાવલીના આ તહેવારની આપ સર્વેને હાર્દિક શુભકામનાઓ. દીપાવલીના તહેવારની અંદર એક આચાર્ય તરીકે અને વધુમાં એક વાલી તરીકે હું તમને બસ થોડીક વસ્તુઓ વિશે ધ્યાન દોરવા માટે પ્રેરિત કરીશ. હું એવું ઈચ્છું છું કે ભાઈ આ દિવાળીના તહેવારની અંદર તમે તમારા બાળકોને બને તેટલા ફટાકડાથી દૂર રાખો. બને ત્યાં સુધી જો તમે ફટાકડાનો યુઝ કરો છો તો તમે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનો યુઝ કરો, જે ફટાકડાની અંદર ઓછામાં ઓછો ધુમાડો હોય અને ઓછામાં ઓછો અવાજ એ ફટાકડા દ્વારા થાય. બીજું, જેમ આપણે દિવાળીના તહેવાર ઉપર આપણા ઘરની સાફ સફાઈ કરીએ છીએ તેવી જ રીતે દિવાળીના તહેવાર પછી જે ફટાકડા કે જે કચરો રોડ ઉપર હોય તો તે ગમે ત્યાં ના ફેંકતા આપણે એને ચોક્કસાઈપૂર્વક સાફ કરીએ. અને હું એવું માનું છું કે ભાઈ દિવાળીનો જે તહેવાર હોય છે એ બુરાઈ ઉપર અચ્છાઈની જીત હોય છે. તો એવી જ રીતે આવનારું નવું વર્ષ તમારા પરિવારની અંદર હર્ષ, ખુશી અને ઉલ્લાસ લાવે તેવી મારી સરસ્વતી પરિવાર તરફથી અને એટી ન્યૂઝ તરફથી આપ સર્વેને પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ.